સુરતમાં ડીજીવીસીએલ કંપની અને અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવાનું કામ શહેરભરમાં કરી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક મારામારીની ઘટના સુરતના કોસાડ વિસ્તારમાંથી સામે આવી છે. ડીજીવીસીએલ અને અલેથિયા કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસમાં એ તથા બી વિભાગની બિલ્ડિંગના મીટર બદલવાના હોવાથી ત્યાં ગયા હતા, જ્યાં બિલ્ડિંગના રહીશોને મીટર બદલી સ્માર્ટ મીટર લગાડી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ બિલ્ડિંગના લોકોએ મીટર બદલવાની હા પાડતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને બાદમાં 4 જેટલા શખ્સોએ કર્મીને ઢીક્કા મુક્કાથી માર માર્યો હતો. જોકે કર્મીઓ પર થયેલા હુમલાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં કર્મચારીને ડાબા હાથે અને કોણીના ભાગે મોઠ ઈજા પહોંચી હતી. આ સાથે એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે બીજી વાર દેખાઈશ તો હાથ પગ તોડી નાખીશ અને જીવતો નહીં રહેવા દો. આ સમયે હાજર અન્ય કર્મચારીઓ દ્વારા 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે હાલ તો અમરોલી પોલીસ દ્વારા એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્માર્ટ મીટર ના નાખવાનું કારણ ન લેવાનું કારણ એ છે કે લોકોના મનની અંદર એવો સવાલ છે કે સ્માર્ટ મીટર જે છે લાઇટ બિલ છે મતલબમાં મોબાઈલના રિચાર્જની જેવી રીતે આવશે કે રાતનું અથવા બંધ થઈ ગયું હોય તો કેવી રીતે રિચાર્જ કરવું, નાના લોકો છે લાઇટ બંધ થઈ જાય એવું મનમાં સવાલ છે જેનું કોઈ ક્લિયર થયું નથી. એટલે મગજમાં લોકોને એવું બધું ગુસ્સો ભરાઈ રહ્યો છે અને લોકો એસએમસી કર્મચારી અથવા કોઈ આવે છે તો આક્રોશમાં આવી જાય છે અને ધમાલ થવાના સંજોગો ઊભા થઈ જાય છે. તો આ નાનકડા એવા જે મગજની અંદર જે સવાલો ઊભા થયેલા છે એને તો ક્લિયર કરી દઈ તો અમારું ને તમારું બધાનું મતલબ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય અને સ્માર્ટ મીટરને લઈને કોઈ આગળ કાર્યવાહી ના કરવી પડે.